આજે ફરીથી આપણે ટ્રેકિંગ કરવા અને ફોરેસ્ટ વિઝિટ અને કડાણા ડેમની મુલાકાત માટે કડાણા ડેમના ફોરેસ્ટની વિઝિટની મુલાકાત માટે જઈએ છીએ. મિત્રો આપણે આવી ગયા છે લુણાવાડા કોટેજ ચોકડી. કોટેજ ચોકડી આપણે હસમુખ કાકાની લારી ઉપર ચા નાસ્તો કરીશું. હસમુખ કાકા સવારમાં પૌવા અને પુલાવ બહુ ટેસ્ટી બનાવે છે. તો નાસ્તો કરીને આપણે બધા નીકળીએ. ચલો પેટ્રોલ પણ ભરાવી દીધું. હવે આપણે આવી ગયા છીએ કંકા સરોવર લુણાવાડાથી બહાર. અને આ સરોવરના કાંઠે અહીંયા એક નાનું મંદિર છે, ઝંઝરમાનું મંદિર. આપણે હવે પહોંચી જાય છીએ કડાણા દીવડા કોલોની. અને દીવડા કોલોનીથી આપણે હવે જઈશું કડાણા ડેમ સાઇટ બાજુ. મિત્રો હવે કડાણા ડેમ સાઇટ, કડાણા ફોરેસ્ટ અને એની આજુબાજુનો સુંદર નજારો ચાલુ થઈ ગયો છે. મિત્રો અહીંથી આપણે હવે કડાણા ડેમની પાછળની બાજુ જઈશું. આપણા બાઇક અહીંયા જંગલમાં જ મૂકી દઈશું. ત્યાં સામે જુઓ આખો કડાણા ડેમ, એની આજુબાજુનું બધું લોકેશન અને મહીસાગર નદી. કેટલી સુંદર જગ્યા છે અહીંયા. મિત્રો હવે આપણો ફોરેસ્ટનું ટ્રેકિંગ અહીંયા ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે હેડ જ જોતા આવી જાય. ઓહો, પારસભાઈ તો બહુ આગળ પહોંચી ગયા છે ને. લાગે છે હવે પારસભાઈને રસ્તો મળતો નથી એટલે આગળ જઈને ઊભા થઈ ગયા છે. જિગ્નેશભાઈ ને મનોજભાઈ પાછળ રહી ગયા લાગે છે. આપણે થોડીક વાર એમની રાહ જોઈએ. બાઇક પડે તો લઈને ગયા બાઇક નતો રસ્તામાં. यहाँ से हमें जल्द ही उतरना होगा. हमारी टीम के साथ जुड़ चुके हैं, हमारे साथ ही हमारे साथ. अब हम जाएंगे कडाना डैम की ओर. सबसे अनुभवी नर ये रहा. थैंक यू તો મિત્રો હવે બધા મળી ગયા છે ભેગા. થોડીક વારમાં અલગ પડી ગયા હતા. ક્યાં ગયેલા પાણી બાટલા છે ને? પછી એવું ના કહેતા કટારિયા પકડતો નહીં ના. મિત્રો સામે જો વનવાસી લોકોના ઘર પણ છે અહીંયા જંગલમાં જ. ઓહો, આ તો આખું ફળિયું છે સુંદર મજાનું. કેટલું સુંદર ફળિયું લાગે છે અહીંયાથી ઉપરથી. લકડું લઈ લઈ જાઓ ભાઈ, દીપડા છે જ અહીંયા. જો મિત્રો કાલે વરસાદ પડ્યો અને આ પ્રકૃતિનો નવો જીવ, આપણે આને ગોકળ ગાય કહીએ, ઘણા લોકો આને લાલ મોતી પણ કહે. ઓહો, લાલ મોતી ઉતારવામાં અમારા મિત્રો આગળ પહોંચી ગયા. કેવો મવડો છે વીઆઈપી. હા ભાઈ થાય કેવું ખબર છે, લાઇટ જે છે ને કદાચ પાવર ફ્લક્ચ્યુએટ થઈ જાય ને તો લોચા પડી જાય. થેન્ક યુ કટારા ભાઈ. શેનો વિડીયો લેવા માટે. હા, અમારા શાહરુખ ખાન મનોજભાઈ જોરદાર પોઝ આપી રહ્યા છે. પારસભાઈ એમને સપોર્ટ કરે છે. ઉતાવળમાં છે ને સ્ટેન્ડ બેન કશું જ લાવ્યો નથી. હવે આમ મોડું સ્ટેન્ડ આ પ્રમાણે સેટિંગ કરશે બરાબર જ લાગે છે. તો મિત્રો મવડા ઉપર જે મવડાના ફૂલ આવે એના પછી ડોળી આવતી હોય છે.
અત્યારે બધું ગ્રીન છે એટલે મારા મનોજભાઈ વીણીને લાયા. બતાવો જ મનોજભાઈ. તો આ છે મવડાની ડોળી. આમાંથી બને તેલ, એટલે એને આદિવાસી લોકો મવડાનું ઘી પણ કહે, જેને કે ડોળિયું. જોવા લાગેલી દેખાય છે. મિત્રો આ શાનું ફૂલ છે ખબર નથી, બહુ સુંદર લાગે છે એટલે મેં તોડી લીધું. તમે જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો. બહુ મસ્ત સુગંધ આવે છે આમાં. શું છે ખબર નહીં, શાનું ફૂલ છે. આપણે આવ્યા છીએ ફોરેસ્ટ વિઝિટમાં, પણ આ પણ જુઓ તમે, સરકારના ભોપાળા કે જંગલમાં ક્યાં કોઈ જોવા આવવાનું છે. તો જુઓ આ ચેક ડેમ ઉપર સિમેન્ટનો લેપ જેવું છે અને અંદર માત્ર છૂટા પથ્થર અને માટી. જો ડેમ તૂટી ગયો. ડેમ બનાવવાનો ખર્ચો, ગ્રાન્ટ બધું ગયું પાણીમાં. આમથી વહીને આ પાછળ ડેમ જ છે. આવું ના ચાલે છે આપણા દેશમાં. મિત્રો હવે આપણે ચાલતા આવી ગયા છીએ નદીના વહેણમાં. આ નદીનું વહેણ છે, દેખાશે તમે. હાજી, દિવ્યેશભાઈ એમના બાયનોક્યુલરમાં કંઈક નિરીક્ષણ કરી રહ્યા છે. તો મિત્રો લગભગ 2 કિલોમીટર જેટલું અમે જંગલમાં ચાલી રહ્યા છો. હવે બધાના પગ ધીમા પડી ગયા છે. હવે જેમ જેમ ડેમ નજીક આવે છે ને એમ રસ્તો થોડો કપરો બનતો જાય છે. એટલે કે સીધા રસ્તામાંથી, સીધા વેણમાંથી હવે પથ્થરોવાળો અને ખાઈવાળો રસ્તો આવી ગયો છે. અહીંયા ગુગળનું ઝાડ આવશો. 3 વર્ષ પહેલો હું, જિગ્નેશભાઈ અને અમારા બીજા સ્ટાફ મિત્ર એવા નિલેશભાઈ, અમે અહીંયા આ જ જગ્યાએ આવેલા છીએ. એટલે મને યાદ આવ્યું કે અહીંયા ગુગળનું ઝાડ છે. તો મિત્રો રસ્તો તો અઘરો હતો જ, પણ હવે જેમ જેમ ડેમ નજીક આવે છે અને આ પથ્થરો નજીક આવે છે એમ અહીંયા દીપડાનો પણ ભય રહેલો છે. આ જંગલમાં દીપડાઓ બહુ મોટા પ્રમાણમાં છે. ઘણીવાર લોકોને દિવસે પણ જોવા મળે છે. એટલે અમારા જિગ્નેશભાઈ એક ડગલું ફૂંકીને મૂકે છે અને પછી અમે બધા આગળ વધીએ છીએ. તો હવે આપણે છેક ડેમની જોડે આવી ગયા છીએ. અને મિત્રો આ વિસ્તાર એ કડાણા ડેમની પાછળનો વિસ્તાર છે અને એમાં જ આ જંગલ છે. જુઓ હવે જમીનમાં પણ થોડીક ભીનાશ અને સુકાઈ ગયેલી તમને શેવાળ પણ દેખાશે. કેમ કે ઉનાળા પહેલો પાણી છેક આપણે જે ચાલતા આવ્યા રસ્તામાં ત્યાં સુધી છેક ભરાયેલું હોય છે. પણ અત્યારે જૂન મહિનો આવી ગયો એના કારણે પાણી હવે સુકાઈને નીચું ઉતરી ગયું છે. મિત્રો ડેમની પાછળની આ ટેકરી એટલા માટે ખાસ અગત્યની છે કે અહીંયા લુપ્ત થતા એવા ગીધ જોવા મળે છે. પછી દુનિયાનું સૌથી ઝડપી પક્ષી એવું પેરેગ્રીન ફાલ્કન પણ તમને જોવા મળશે કે જેના ઉપરથી ઇન્સ્પાયર થઈને અમેરિકાએ B-2 બોમ્બર ફાઇટર જેટ બનાવેલા છે. મિત્રો આ છે કડાણા ડેમની પાછળનો વ્યૂ. તો હવે તમારી અને મારી બધાની આતુરતાનો અંત આવ્યો કે આપણી આંખોને ઠંડક મળે, દિલમાં આમ રાહત થઈ જાય એટલું સુંદર દ્રશ્ય છે. મળી લે. તો મિત્રો અમને ગીત તો નહીં પણ પેરેગ્રીન ફાલ્કન અત્યારે જોવા મળ્યું છે. મતદાન દેખા તે આડું છે ને જે વચ્ચે જેવું પેલું લીલું ઘાસ જેવું દેખાય એની બાજુમાં બેઠું છે. હમણાં જોવા મસ્ત કામ હતું. બધું દુનિયાનું સૌથી ફાસ્ટ પક્ષી ફાલ્કન. પેરાગ્રીન ફાલ્કન. साइड की स्पीड उड़े હા ये तो मैं बताई क्यों नहीं खबर है અમેરિકા પેલું
બીટુ બમ્બર હા મેં ગઈ વખતે જોયું તે કબૂતરની પાસે પડી હતું આજે એક સ્પેશિયલ નજારો આપીને બેસી ગયો દેખાય છે તને બીજું નહીં દેખાય માળો હશે એનો 10% અને એ માળામાં ગીધ નહીં જાય કારણ કે એની ઉપર ગીધનો માળો હતો હા એ વખતે ગીત હતું. બચ્ચું જોયું તો ખબર મિત્રો ટેકરીની આ જગ્યા ઉપર પેરેગ્રીન ફાલ્કન બેઠું છે જે મોબાઈલમાં કે નરી વખતે દેખાતું નથી પરંતુ આપણે બાયનાક્યુલરથી જોઈએ બરાબર છે. તો મિત્રો બધા હવે પેરેગ્રીન ફાલ્કનને ટ્રેક કરવા લાગ્યા છે અને હું એ લોકોનો ટ્રેક કરું છું બરાબર છે. कोर्ट के कुछ होनहार एडवेंचर प्रेमी लोग यहाँ पर पैराग्रीन फाल्कन ढूंढ रहे हैं और अचानक से जिग्नेश को एक जगह मिली जहाँ एक पैराग्रीन फाल्कन का बच्चा मिला है. वो अपने अत्याधुनिक उपकरणों की मदद से सबको वह पैराग्रीन फाल्कन दिखाने की कोशिश कर रहे हैं. ये है कटारिया जी जो बहुत ही बड़े ब्लॉगर अपने आप को मानते हैं, लेकिन उनको अभी तक पैराग्रीन फाल्कन नहीं मिला. वो हंस रहे हैं. दिव्येश एक बार फिर से अपने बाइनोकुलर लेके उसकी फोटो खींचने की कोशिश कर रहे हैं. उधर अपनी नजरें मंडरा रहा है. यह पैराग्रीन फाल्कन बहुत ही अद्भुत और रेयर स्पीशीज माना जाता है. ये जब शिकार करने पे आता है किलोमीटर प्रति घंटे की रफ्तार से शिकार के ऊपर टूट पड़ता है. अमेरिका ने इससे ही इंस्पायर होके તો મિત્રો છેના વાળા પારસભાઈનો વોઇસ જોરદાર ડિસ્કવરી ચેનલની યાદ અપાઈ દીધી. જો મિત્રો આ રહ્યો પેરેગ્રીન ફાલ્કનનો ફોટો જિગ્નેશભાઈ બહુ જ મહેનત કરીને પાડ્યો છે કેમ કે જે પથ્થરોની વચ્ચે એ રીતના બેઠું છે કે નરી વખત જોઈ પણ નહીં શકાતું. તો મિત્રો પેરાગ્રીન ફાલ્કન પક્ષી અમે અહીંયા જોયું અને એ જોવામાં બહુ સમય લાગ્યો, બહુ મહેનત થઈ અને આ બધી મહેનતનો શ્રેય જાય છે મારા જિગ્નેશભાઈને. અમને બધાને બતાવ્યું પણ ખરા. હવે થાક્યા એટલે અહીંયા છોડે બેઠો જો બધા હજુ મહેનત કરી જ રહ્યા છે. મિત્રો આ છે ગુગળનું ઝાડ એટલે કે સલાઈ ગુગળ જે વજન વધારવાનો ઉપયોગ થાય છે. જ્યારે ગીધ અને બચ્ચા માટે કંઈક લઈને આવે ખાવાનું મોઢામાં કે ફૂલ ખાઈને આવી હોય ત્યારે આ પેરાગ્રીન ફાલ્કન અને બીજા શકરન બકરો વાજ બધા આવે ને એની પર તરાપ મારવા જાય મફતનું મળે. આગળથી જોવું તો આગળ જાય તને લઈ લઉં મેં. આ રીતે બધી શેવાળ સુકાઈ ગઈ. એક દીપડો યાર એક દીપડાનું બચ્ચું દેખાતું શું જતું તમારે બેન છે તો ખરા ને અહીંયા દીપડા છે જ ને. આ વેમાં દેખવા ચાન્સો છે. આમ કિનારે કિનારે હેડતો હોય તો હા ચાન્સ ખરો જિગ્નેશભાઈ આમ વેઇટ કરી. અને જો પેલો સામે પહાડ દેખાય જો સામે મિત્રો એક હોડી જઈ રહી છે. આજે એ લોકો માછીમારી કરતા હોય છે એ લોકો ડેમમાં આ રીતના હોડી લઈને આવે છે માછલી પકડવા અને સામે ડુંગર ઉપર જે વ્હાઇટ પટ્ટા જેવું દેખાય તો ત્યાં સુધી ચોમાસાની સિઝનમાં આમાં પાણી ભરાય છે. એટલું પાણી અત્યારે ઉનાળામાં સુકાયું એટલે કે ઉતર્યું છે. મિત્રો સામે જે નજારો દેખાય છે
કે અત્યારે ઈરાન અમેરિકા વોરમાં જે બહુ ટ્રેન્ડિંગ થયું છે એવું હોર્મુઝ સ્ટ્રેટ જેવો લાગે છે. જુઓ છે સેમ હોર્મુઝ સ્ટ્રેટ જેવો નજારો. અમારા ગુજરાતમાં હોર્મુઝ સ્ટ્રેટ છે મહીસાગરમાં. જો આખો નજારો હોર્મુઝ સ્ટ્રેટ જેવો જ છે. અમારા સિનિયર મનોજભાઈએ ડેમના પાણીમાં મોં હાથ ધોવાના શ્રી ગણેશ કર્યા અને પાણી બહુ ઠંડુ છે તો ચાલો હું પણ મોં હાથ ધોઈ લઉં, થોડો ફ્રેશ થઈ જાઉં. ખરેખર મિત્રો પાણી બહુ જ ઠંડુ છે. છેક પાણી જોડે પથ્થર છે ત્યાં બેસીને પોજ આપ્યા. ખરેખર જોરદાર રોમાંચક લાગ્યું, મજા આવી ગઈ મને તો. મનોજભાઈને હું 2 જણા જતા સાહસ કરીને. આપણો બધા થઈ ગયા વળતા. ફરી પાછા આવી ગયા ગૂગળના ઝાડ જોડે. આપણે હોમ જ જોતા. હવે બધા થાક્યા છીએ, થોડી વાર રેસ્ટ કરીએ ખાખરાના ઝાડ નીચે. લાલ કીડીઓ છે, લાલ કીડીઓ છે. લે મેં આ રીતના નેચરલી ખુલ્લો નહીં જોયો. તો મિત્રો અહીંયા આપણને જોવા મળ્યું છે પિત્તા. નવરંગી પક્ષી આવે ને એનો અવાજ પણ બહુ સુંદર કોયલ જેવો હોય. આ રહ્યું અંદર પિત્તા. આ રહ્યું અહીંયા. ઓકે, આડું જાય તને દેખવાનું દીધું. હા, આ રહ્યું હલન. હા, હલન. આ રહ્યું.
તમારી ઓગળી રહી એવું ઓકે છે હા ઉડી જશે પત્તા શું નામ પિત્તા મિત્રો આ જેનું ઝાડ છે આ ફ્રૂટને કહે છે જંગલમાં મેં એક બે જણને પૂછ્યું તો એ લોકો કહે છે આ ફ્રૂટને ઓંકલાવ કહેવાય એકદમ ગુલાબી છે દેખાવમાં બહુ સુંદર લાગે છે ફ્રૂટ અને મારા મનોજભાઈએ તો ઘણા ખાધા પણ ખરા કે બહુ સારા લાગે છે હા અને આકલવા પારસભાઈ આજે કેવી રહી મુસાફરી મજા આવી ગઈ. મજા આવી શું જોયું દીપડા જોયા દીપડા જોવા આવ્યા હતા પણ મળ્યા નહીં. બરાબર નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ. બીજું તો શું જોયું આપણે પિત્તા અને તો દર વખત જોઈએ છે પેરેગ્રીન ફાલ્કન જોયું ભાઈ. રાઈટ પેરેગ્રીન દુનિયાનું સૌથી ફાલ્કન ફાસ્ટેસ્ટ પક્ષી. હા જેના ઉપરથી બીટુ બોમ્બર હા બનાવવામાં આવ્યું છે એવું હા. પેરેગ્રીન ફાલ્કન જોયું અમે હાઈબુસા બન્યું છે બાઈક. હાઈબુસા બાઇક પણ તો શરૂઆતમાં આપણે જે મવડાના ઝાડ નીચે ઊભા હતા ત્યાં સુધી રિટર્નમાં આપણે આવી ગયા છીએ વળતા આપણે ઓહો જો રસ્તામાં સાપની કાંચળી પડી છે એટલે આ જંગલમાં આવો તો આ પણ બધું ધ્યાન રાખવું પડે કે અહીંયા નીચે ગમે ત્યાં સાપ પણ હોઈ શકે તો મિત્રો આપણે થઈ ગયા તરસ્યા અને હવે જંગલમાં પાણી પીવા એક ઘર મળ્યું ત્યાં આવ્યા છીએ આહા તમારે પાણી ક્યાંથી આવો પીવાનું કૂવાનું આ બહુ આ ડેમનું તો કશું કામ નહીં લાગતું આરામથી એક લોટો પાણી ચાલો સાહેબ શું નામ તમારું ભાઈ હા વસાભાઈ લીંબા આવી જાઓ આમ આવી જાઓ આમ આવી જાઓ બસ એટલે ઉભાર માર જોડે આવી જાઓ તો મિત્રો જંગલમાં મને વસાભાઈ લીંબાભાઈનું ઘર મળ્યું અને એમના ઘરે મેં આવ્યા તો એમના બધાના 5 જણાને પાણી પીવડાવ્યું જુઓ વનવાસી માણસોની ઉદારતા જુઓ કે પાણી બહુ દૂરથી ઉપાડીને ભરીને લાવે છે એમના ઘેર ક્યાંય નળ કે એની સુવિધા નથી નલ સે જલ યોજનાનો અહીંયા લાભ નથી મળ્યો મહીસાગરમાં બરોબર થેન્ક યુ દીપડા આવક નહીં આવતા ભાગ આવક નહીં આવતા એ લાઈટ છે કેમ ભણે હવે નહીં આવતા પહેલા આવતા ભણવા રાખજે હો આ બાજુ ની ક્યાં બાજુ ત્યાં મજૂરી તો કરવી જ પડશે આવે ખરો દીપડો આવે હાલ તો જતી રહી હાલ ને સાફ એમ કે શું કહેવાનું બગા હા સાફ જો મિત્રો ઘરનો સુંદર નજારો નળિયાવાળું દેશી બનાવટથી બનાવેલું ઘર છે જો આ વનવાસી લોકોના ખેતર છે આ લોકો જોડે જમીન બહુ ઓછી હોય છે અને જે હોય છે એમાં પણ પથ્થર ના બધું બહુ જ તકલીફ હોય છે છતાં પણ આ લોકો સર્વાઈવ કરતા હોય છે જો આ કૂવાનું પાણી તો આજુબાજુ જે 5-10 મકાન છે એ બધા લોકો આ જ કૂવાનું પાણી પીવા અને વાપરવા માટેનો ઉપયોગ કરે છે જો બીજું પણ સુંદર મકાન આવી ગયું એના આગળ મોટો મવડો છે
नहीं यही आया थोड़ा लागे थे 2 मीटर 2 मीटर कुछ क्या जाता नहीं है ना ऐसी उतर्या था ત્યાં સીધા ગયા હતા ત્યાંથી જતું રહેવાતું તો મિત્રો આપણે જંગલની સફર ડેમની મુલાકાત આ બધું પૂરું કરી અને હવે થઈ ગયા છીએ રિટર્ન. તો પાછા આપણે કડાણા ડેમની બહારની સાઈડે આવી ગયા છીએ. મનોજભાઈ પાછળ બાઇક લઈને આવે છે. પથરાળ રસ્તો છે એટલે હું ચાલતો જાઉં છું. આમ જવાનું હવે આપણે નદીનાથ મહાદેવની ટેકરી ઉપર જઈએ છીએ કે જ્યાંથી આખા જ કડાણા ડેમનો વ્યૂ દેખાશે. રસ્તો બહુ સાંકડો ખાડાખડિયાવાળો પણ બહુ જ રોમાંચિત કરી દેવી આ ટૂંકી સફર હશે. ચાલી રાખો તમે. તો મિત્રો આપણે આવી ગયા છીએ નદીનાથ મહાદેવની ટેકરી ઉપર. તો આ પણ વ્યૂ જોરદાર છે. મિત્રો આ સ્ટેચ્યુ છે આદિવાસી સમાજના ભગવાન એવા શ્રી બિરસા મુંડાની. હા આ કેબિન પાછળ. તો જુઓ મિત્રો અહીંથી સંપૂર્ણ કડાણા ડેમનો વ્યૂ કેટલો સુંદર નજારો છે. ચોમાસામાં તો આની સુંદરતામાં ઓર વધારો થઈ જાય છે. ઘણી પબ્લિક બહારથી અહીંયા જોવા આવે છે. જો ડેમમાં અત્યારે પાણી ઘણું બધું સુકાઈ ગયું છે. ડેમની વચ્ચે ટાપુ એ પણ આખો લીલો થઈ જાય છે ચોમાસામાં. અને આ બધા ડુંગરો ટેકરીઓ નાની નાની બધું જ ગ્રીન ગ્રીન ગ્રીન. એટલો સુંદર નજારો હોય છે ચોમાસામાં કે જાણે ધરતી ઉપર સ્વર્ગ ઉતરી આવ્યું હોય ને એવો વ્યૂ થઈ જાય છે ચોમાસામાં આ જગ્યાનો. ડેમ વચ્ચે વચ્ચે ટાપુ.
આપણા મેરામાને ઘેર ગયેલા હમ જોડા હમ હમ. હા ત્યાં બિરસા મુંડા સર્કલ જ છે. તો મિત્રો હવે આપણે કરી દઈએ નાસ્તો. આ શ્રીહરિ નાસ્તા હાઉસમાં બટાકાની કાતરીવાળા ભજીયા બહુ જ સ્વાદિષ્ટ બને છે અને અમે અહીંયા જ્યારે આવીએ ત્યારે અહીંયાથી ભજીયા ખાઈએ જ છીએ. તો આજે પણ ખાઈ લઈએ. તો મિત્રો રિટર્ન થતો એક ખેતરમાં આપણને સારસ પક્ષીની બેલડી જોવા મળી છે. જુઓ દૂરથી દેખાય છે સારસ પક્ષી. આ પક્ષી જોડીમાં જ હોય અને બહુ સુંદર લાગતું હોય છે અને બંનેની જોડી પણ એવું જ હોય છે. લોકો કહેતા કે સારસ પક્ષીની જોડી એ જો બેમાંથી એક પણ પક્ષી મરી જાય તો બીજું પણ તરફડીને મરી જાય. આ એક મિથ હોય છે પણ કે પક્ષીની મોસ્ટ ઓફ જોડીમાં જ રહેતા હોય છે. આગળ છે એક છેલ્લું છે. હા એનું મોઢું લાલ નહીં. તો ચાલો મિત્રો આપણી કડાણા ડેમ ફોરેસ્ટની મુલાકાતનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા આપણી ચેનલ 3K ઓફિશિયલ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સપોર્ટ કરજો. ચાલો મિત્રો આવજો બધા.